મારું નામ છે રાઠવા રમણભાઈ શંકરભાઈ, ગામ ગોયાવાડ, તાલુકો નસવાડી, જિલ્લો છોટાઉદેપુર. હું 2018થી ઝીરો બજેટ ખેતી કહેતા હતા. એક ગાય આધારિત 30 એકર જમીન પ્રાકૃતિક ખેતી તરીકે થાય ત્યારથી હું આ સંપૂર્ણ મારી જમીન હું 5 એકરમાં હું એક ગાય આધારિત ખેતી ઝીરો બજેટ ખેતી ચાલુ કરી હતી. એટલે અત્યારે મારા પંચત્રીય મોડલ પર અત્યારે આ દૂધી છે, કોબી છે, અને જે આ ફ્લાવર છે, મેથી છે, ધાણા છે, રીંગણી છે, બીટ છે, ટામેટી છે, મરચી છે, એવા આ તમામ પ્રકારના અમે શાકભાજી કરીએ છીએ. આ જે રેડ કલરની આ કોબી છે, આ કોબી એટલું બધું એનું માર્કેટ છે કે લગ્ન પ્રસંગમાં હોય, હોટલોમાં હોય, સલાડ માટે, અને લગ્ન પ્રસંગ હોય, શુભ પ્રસંગમાં પણ આને આ રેડ કલરની કોબીની ખૂબ માંગ છે. તો અમે આ રેડ કલરની કોબી પણ અમે કરી છે કે સલાડમાં ખૂબ વેચાણ થઈ રહ્યું છે. તો એટલા માટે અમે આ રેડ કલરની કોબી કરીને અમે સારામાં સારું ઉત્પાદન અમે મેળવી રહ્યા છીએ. અમે પંચત્રીય મોડલમાં આંતરપાક તરીકે અમે ચણા પણ પકવી લેતા હોય છે. અને આ જે અમારે શેરડી ઊભી દેખાય છે, એ શેરડી અમે એક જીવામૃત બનાવવા માટે એક ગોળનો ઉપયોગ કરવામાં આવે છે. તો ગોળની જગ્યાએ આપણે કોઈ ખર્ચા વગરની ખેતી આપણે કરી શકીએ, એના માટે અમે આ શેરડી પણ ઊભી કરી છે. તો આ શેરડીને અમે 4 કિલો જેટલા અમે ભાલાના કટકા નાના નાના કરીને અમે ગોળની જગ્યાએ અમે શેરડી નાખી અને જીવામૃત અમે બનાવીએ. જીવામૃત અમે અમારા પ્રાકૃતિક મોડલમાં અમે નાખીને એનો ઉપયોગ કરીએ છીએ અમે. અને આ શેરડીનો જે કસ્તર છે, પાન છે, અને ઉપરનો જે આ ડીરો છે, એને અમે કાપીને અમારી ગાયોને અમે ચારા માટે પણ ખૂબ સરસ આ શેરડી ઉપયોગમાં આવે છે. આ એક પ્રાકૃતિક કૃષિ ખેતીમાં એક દેશી ગાય જોઈએ. દેશી ગાય આધારિત ખેતી થઈ શકે તેના માટે અમારે આ દેશી ગાય છે. અને દેશી ગાયને આત્મા પ્રોજેક્ટ દ્વારા એક વર્ષમાં અને માસિક 900 રૂપિયા જે નિભાવ ખર્ચ માટે, ગાયના નિભાવ ખર્ચ માટે આપે છે, તેમનો પણ અમને લાભ મળે છે. અમે પ્રાકૃતિક કૃષિ ખેતી સાથે સંકળાયેલા છે, પરંતુ એક અમારે માર્કેટિંગની ખાસ પ્રાકૃતિક કૃષિ ખેતીમાં માર્કેટિંગ અમને નહોતું મળતું. ત્યારે મારા મનમાં વિચાર આવ્યો હતો કે હું મારા ખેતરમાં હું 3 એકર પ્રાકૃતિક ખેતી કરું છું. તો મારા રોડની બાજુમાં જ અમારો ખેતર આવેલું છે. તો મારા વિચાર આવ્યો કે હું ત્યાં જ મારો પ્રાકૃતિક કૃષિ એક ગીતા પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન સ્ટોલ લગાવીને હું વેચાણ કરી શકું. તો આ રોડ છે એટલે ઘણા લોકો અવર જવર કરતા, અને નોકરિયાત વર્ગ અને સમજુ લોકો આ પ્રાકૃતિક કૃષિ ખેતીનો જે પણ ઉત્પાદન થયેલું શાકભાજી છે, અનાજ છે, કઠોળ છે, એ તમામ વસ્તુ અહીંયાથી અમે સીધું વેચાણ કરીએ. અમે ખૂબ જ આનો બહોળો પ્રચાર થાય અને ખૂબ સારામાં સારી આવક મેળવી રહ્યા છે. તો પ્રાકૃતિક કૃષિ ખેતી સાથે અમારી આ બધી શાકભાજી છે. તો અત્યારે અમારી પાસે આ એક બીટ છે, તે જેના પ્રમાણમાં જેમને લોહીનું પ્રમાણનો વધારો કરવા માટે કે પછી સલાડમાં કે પછી શુભ પ્રસંગમાં એક બીટ પણ સારામાં સારું વેચાણ થાય છે. અમે અત્યારે એનો 60 રૂપિયાના ભાવે કિલો વેચાણ કરી રહ્યા છે. ટામેટો અમે અત્યારે 40 રૂપિયા કિલો વેચાણ કરી રહ્યા છે. આ રીંગણ છે, દેશી છે, અને એક આ ગુલાબી ભટ્ટા છે, એ પણ અમે 30 રૂપિયા કિલો રીંગણ વેચાણ કરી રહ્યા છે. આ કોબી છે, ફ્લાવર છે, અને અમારે દેશી ગાય છે. દેશી ગાયનું અમે ઘી પણ બનાવીએ છીએ. ઘી પણ અમે 2000 રૂપિયા કિલો વેચાણ કરી રહ્યા છે. અને છાશ છે, આ 350 ગ્રામની એક અમે પોટલી બનાવી છે. એને અમે એક 10 રૂપિયાનું સીધું વેચાણ કરી અમે એક ગાય આધારિત ખેતી કરી અમે સારામાં સારી ખેતીમાં પણ ઉપજ મેળવીએ છીએ. અને અમે ગાયના જે અમે ઘી છે, અને છાશ છે, અને દૂધમાં છે, એમાં પણ અમે સારી આવક મેળવી રહ્યા છે. સિઝન પ્રમાણે અમારે આ સ્ટોલ પરથી અમે 1000 રૂપિયાનું અમારેથી ઉત્પાદન ચાલુ થાય. જેટલું ઉત્પાદન હોય, જેટલું વેચાણ થાય, એ આગળ અમારે લગ્ન પ્રસંગમાં હોય તો 5000 સુધીની અમારી દૈનિક આવક થઈ શકે.